મારા ભવિષ્યમાં આટલું બધું અમીર બનવું હોય ને કે છે ને કંઈક આમ લેવું હોય ને મારે તો કોઈ દિવસ વિચાર જ ન કરવો પડે. 2000 years later. Hey guys, welcome back to Hinudi Fanodi's vlog. જય શ્રી કૃષ્ણ બધાને. તો અત્યારથી ફરીથી આપણે આ પ્રોબ્લેમ ચાલુ થઈ ગઈ છે. મને નહોતી ખબર કે આ પ્રોબ્લેમ મારા માટે રોજની બની જવાની છે. હું આ પ્રોબ્લેમથી બહુ એટલે બહુ દુઃખી છું. તમારી પાસે કાંઈ જો આ સમસ્યાનો હલ હોય ને તો મને પ્લીઝ કહેજો. તો એ સમસ્યા એવડી છે કે બપોર પછી રોંઢાના 4 થી 5 વાગે ને એટલે મને ભૂખ લાગી જાય. બરોબર, ભૂખ લાગી જાય મને. આ બહુ મોટી સમસ્યા છે. તમારા લોકોને આવી સમસ્યા ઉત્પન્ન થાય છે કે નહીં, કે મારે એકને જ થાય છે? થતી હોય તો કમેન્ટ કરજો. બરોબર, તો હવે આ સમસ્યાનો હલ બસ હવે એક જ વસ્તુ છે કે હું કંઈક ખાઈ લઉં. બરોબર, તો અત્યારે ખાવું હું એમ થાય, મતલબ જો ફ્રીજમાં હે ને જે કાલની ચટણી પડી હતી એ પડી છે. આપણે જે ઓલું બનાવ્યું હતું દહીંપૂરી. આપણે કાલે દહીંપૂરી બનાવી હતી. બરોબર, તો એ દહીંપૂરીનો મસાલો તો નથી, એ મસાલો નથી. ઓ માય ગોશ, इनको मसाला तैयार करना पड़ेगा. उसके बाद हम जाएंगे पूरी लेने. चलो भाई, लाइट तो कुकर एक तो 5 બટાકા મૂકીએ આપણે. બરોબર, તો એ થઈ જશે. તો આપણે આવીએ ને બેકરીમાંથી ત્યાં બની જાય. बरोबर यार, मैं तो इस दही पूरी से तो ऑब्सेस्ड हो गई यार, सच में बहुत बढ़िया आ गई. आप लोग भी ट्राई करना अपने घर पे, मजा आएगा. कि नमक, और यार चमची इधर गई. આપણે 4 જણા અત્યારે ઘરમાં હાજર છીએ. બરોબર, આપણા મમ્મી ગયા લક્ષ્મણનગરમાં થોડી ઘણી ખરીદી કરવી લેવાને. લેશે કાંઈ નહીં, ખાલી જાય. બરોબર, લેશે કાંઈ નહીં, એના માટે ઘરનું કરશે કે અમારું કરશે, પણ એ પોતાના માટે કાંઈ નહીં. મારા ભવિષ્યમાં આટલું બધું અમીર બનવું હોય ને કે છે ને કંઈક આમ લેવું હોય ને મારે તો કોઈ દિવસ વિચાર જ ન કરવો પડે. અત્યારથી એક જોડી કપડાં લેવા હોય ને તો એમ થાય ઓ માય ગોશ એટલા બધા પૈસા આવી જાય, એના કરતાં હું કંઈક બીજું લઈ લો તો એમ થઈ જાય. મને કપડાં મારી પાસે બહુ બધા છે, પણ મને પહેરવાનું મને નથી થતું અને કંઈ લેવાનું મને નથી થતું. બીજું કોને ખબર. હાલો ભાઈ, બહુ વાતો થઈ ગઈ. હવે આપણે જઈએ બેકરીમાં, પૂરી લઈ આવીએ, પછી આપણે મજા માણીએ આવડી દહીં પૂરીની. ઓ માય ગોડ, આ સો ખુશી ચલાઈ ગઈ ગાડી. અબુ ખુશી ગાડી કરે જો ખુશી. હેલો ભાઈ, ભાઈ અમારી ગાડી રેવા દેજો. કેમ લુખા મૂકી ગાડી. આવું તારે અહીં આવું તારે. ચોતેક આય એક નંબરનો ગાંડો માણસ. હાલો આજ તો આપણે ખુશીબેન ગાડી એકાડશે. બરોબર ને ખુશીબેન? હાલો ઓકારો બેન, ઓકારો ની પડતી લાગે. ચલો બેન જા. અમે જઈએ છીએ બેકરીમાં. બતાતા નથી જો ને કોઈ. અમે આવ્યા છીએ બેકરીમાં. साइड में हो जा, साइड में. हाल तो खरा होके चला जाएगा तेरे को. पूरी નું પેકેટ આપો. નાનો આપો ને. બોલ, તારી કઈ ચોકલેટ લેવી છે? તો લઈ દેવાનો તો સર ને બોલો જ નથી. તું લે તો ખરી. આવી લીધી આવું લેવાની કહીશ માણસ લેવી. डेयरी मिल्क 50 रुपया. 25 तेरा 25 मेरा. આ કેટલા વાળી છે? ડાર્ક ચોકલેટ 55% આ કેટલા વાળી છે? 150. આ લઈ છે
હા લઈ લે હાલ ટ્રાય કરવી એકવાર ટ્રાય તમે કરી લીધી તે કરી મેં ખડી કરી એક લઈ લે બરોબર હાલે પકડ મોજ કર બસ 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 માંગે 4 ભાગ પડવા પડશે બરોબર એટલે આપણે અહીંયા ઉપાડી જઈએ હા આધી મેરી સારું હાલે જે ટ્રાફિક છે આજે છે રવિવાર એટલે નીકળવામાં પ્રોબ્લેમ થાય હવે ટ્રાફિક નીકળી ગઈ હવે હા નીકળી ગઈ હવે અમે આવી ગયા છીએ ઘરે એટલા સોસાયટીમાં છે જો હજી તો હા હા તું ભાઈ ફાઇનલી જો આપણી એ ભરાઈ ગઈ ડીશ અને આ લુખી ભરાઈ ગઈ ગામની બહાર રહી ગયા આ તો ભિખારી બધાને પેલા દઈ ગઈ તો કાલની જેમ ભિખારી હું કરતા વધારે મજા આવશે આજે ઠંડુ થઈ ગયું બધું હવે ખાવા મળે લુખી બહુ શણગેરું ડીશ પતી ગયા શરૂ થયું તો એટલી બડી ચટણી નાખીએ કોઈને એ ભિખારી અને મગજ છે તો તો ભાઈ જો ઘણા લોકોનું કેવું છે કે તમે તો કાલનું ખાધું ભાઈ કાલનું બલનું કાંઈ ન હોય ગ્રીન ચટણી અને જે મીઠી ચટણી આવે ને એ આપણે લોકો એને સ્ટોર કરી શકીએ બરોબર એટલે આપણે એને 6 થી 7 થી 15 દિવસ સુધી આપણે એને ખાઈ શકીએ બરોબર એને દહીં હતું અને દહીં તો કાંઈ ફ્રીજમાં બગડે નહીં પૂરી લઈ આવ્યા બટાકા ચૂંદો આપણે અત્યારે બનાવ્યો બરોબર તો એવી કમેન્ટ ન કરતા કે આ તો ભાઈ કાલનું ખાઈ ખાવામાં કાંઈ વાંધો નહીં બરોબર પણ એ વસ્તુ જોવું પડે કે આપણે એનાથી આપણું શરીર ખરાબ ન થાય બરોબર એ વસ્તુ ખાવાની હાલે રાખે આવું તો આજના માટે આટલું જ હવે મળીએ આપણે આપણા કાલે ચલો કાલે મળીએ હવે આપણે આપણા નેક્સ્ટ વ્લોગમાં આવજો ત્યાં સુધી